દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આપણે ઈટાળા ગામમાં આવ્યા છે. ખેડૂતની વાડીએ ગ્રીન ઇન્ડિયા આપણું ખાતર નાખેલું હતું. હવે તમારું નામ જણાવજો ને. ભગવાનજીભાઈ આનંદ ભંડેરી. ભગવાનજી આનંદ ભંડેરી, ઈટાળા. મોટા ઈટાળા. આ આપણે આ જીરામાં ગ્રીન ઇન્ડિયા ખાતર નાખ્યું છે. કેટલા દી થયા નાખ્યું એને? તો બે વખત નાખ્યું છે. નીચે નાખ્યું બસ ઉપરથી? હા, ઉપરથી ડોઝ. ખેડૂત મિત્રો, 2 વાર ગ્રીન ઇન્ડિયા ખાતર નાખેલું છે. અને આમાંથી તમને કાકા શું ફાયદો જોવા મળ્યો? આમાંથી મેં કોઈ પણ બીજું ખાતર નથી નાખ્યું. અને દવા આવડી આ છાંટી છે ગ્રીન ઇન્ડિયાની. હવે એ દવા તમે જે છાંટી એ કેવી રીતે બનાવી તમે? એમાં 10 કિલોની થેલી ગ્રીન ઇન્ડિયાની. હા. પછી એમાં 2.5 કિલો ગોળ. હા. અને છાશ કેટલી નાખી? છાશ 2-3 લીટર. પછી દ્રાવણ કેટલા દિવસ તમે રહેવા દીધું? અઠવાડિયું. 8 દી. પછી પંપે કેટલું નાખીને છાંટ્યું? લીટર 1 લીટર 1 પંપે. ખેડૂત મિત્રો, ઉપરથી એને ગ્રીન ઇન્ડિયા ખાતર તો નાખ્યું, પણ એને આપણું દ્રાવણ પલાળીને પણ ઉપર સ્પ્રે કર્યો હતો. તો કાકા, એ જે દ્રાવણ તમે સ્પ્રે કર્યો એનાથી તમને શું ફાયદો જોવા મળ્યો? એનાથી અમને આમ થોડોક વિકાસ ને એવું બધું, કલરમાં ને એવું બધું જોવા મળ્યું. હા. બીજા નંબરમાં જીવાતમાં કોઈ એવી દવાઈ મારવી પડી તમારે? પેસ્ટિસાઇડ એક દવા મારવી પડી, પેસ્ટિસાઇડ આપણે મોલી આવીને એની મારવી પડી. એટલે એક જ ફેરામાં વહી ગઈ મોલી. હા, એક જ ફેરે ફુવારો માર્યો. તો ખેડૂત મિત્રો, મોલામાં એને ખાલી એક દવાનો રાઉન્ડ મારેલો. બીજા કોઈ દવાના રાઉન્ડ માર્યા હતા? બીજા એક ઓલું શું કહેવાય, ઓલું છેલ્લે મારવી તો ફ્લાવરિંગની દવા મારી ને? લીલા કલરની શીશો 1500. હા, એને એક જે બાયોકીટની પ્રોટેક્ટ આવે છે સ્ટીમરી, એનો એક રાઉન્ડ માર્યો છે પપ્પાએ. અને બીજું આમાં બીજું કોઈ પેસ્ટિસાઇડનો ઝીંક કે ડાયથન સલ્ફર કોઈ વાપરેલું નથી. આ 2-3 દવા જ વાપરેલી છે. એ ઓર્ગેનિક દવા? ઓર્ગેનિક જ, બીજી કોઈ. ખેડૂત મિત્રો, એને તમે જોઈ શકો છો ખેતરમાં આજે વિકાસમાં પણ બહુ સારું છે. હવે બાપા, તમારું શું કહેવાનું થાય ખેડૂત મિત્રો? એમ જ કહું છું કે આમાંથી પછી કોઈ મને રોગ નથી આવ્યો કે કાંઈ. વિકાસ એની મેળાએ થયા જ રાખે છે. સમજાય ગયું. હવે તમે ખેડૂતને શું કહેવા માંગો આ ખાતર વિશે? ખાતર વિશે વાપરે તો સારું, અનુભવ કરે. અને અનુભવ કરે તો જ એને ખબર પડે. એમને ન ખબર પડે. હું કહું એમ ન ખબર પડે. મેં પોતે આ એક ખેતરનો અનુભવ કર્યો ને, એટલે મને જાણવા મળ્યું. નકર મને કેવી રીતે માનવામાં આવે? આ તમે વાપર્યું તો તમે બીજા ખેતરમાં તમારું શું કહેવાનું થાય? આ ખાતર આમાં નાખ્યા પછી આમાં મગફળીમાં ને એમાં બધે વપરાય એમ મને એવું થયું એમ. હવે આવતા વર્ષમાં તમારે મગફળીમાં બધે આ જ વાપરવું. ખેડૂત મિત્રો, આપણું આ જે ગ્રીન ઇન્ડિયા ખાતર છે એ બહુ સારું એવું બેનિફિટ આપે. બધા ખેડૂતને એવી અમારા અપીલ છે કે બધા એક થેલીનો ડેમો કરે, પછી તમે એનો ઉપયોગ કરો. પણ એક થેલીનો ટ્રાય કરો, વધારે એવું બેનિફિટ મળે છે. અને મારા મોબાઈલ નંબર છે 7600 મારું નામ છે પ્રભાતભાઈ, PH કિસાન ઓર્ગેનિક ધ્રોલ. બરાબર. બાપા, કેટલા દિનનું જીરું થયું? આ તો થયું 35-40 દિન થઈ ગયું. 40 દિનનું થયું ને? 40 દિન. ખેડૂત મિત્રો, આ 40 દિનનું જીરું છે. પછી આ જે તમારું આ જીરું રહ્યું એને તમારા ઓલા ભાઈનું જીરું રહ્યું, એમાં કેટલા દિનનો ફેર હતો? 20 દિનનો ફેર હતો. હવે એની હાયરો તમારું જીરું થઈ ગયું. એનું તમારાથી 15 દી અગાઉ તમે વાહ્યા હતા, એ મોર હતો ને, તો એનાથી તમારે એના હાયરો થઈ ગયું. હવે એને શું વાપરેલું હતું આ ખાતરમાં? એને તો ઓલું વાપરેલું ઝીંક ને ઝીંડા ને એવું બધું નાખેલું હતું ને, ઉરિયા ને એ બધું. હા. હવે એમાં તમને બેમાં કેટલો ફેર જોવા મળે? તમારે નથી દેખાડતું એવું? બહુ નથી દેખાડતું. પાણી ભરાણું ત્યાં જ દેખાડે. ખાલી પાણી ભરાણું અહીંયા જ પીરસ દેખાડે. ખેડૂત મિત્રો, કાકાનું એવું કહેવાનું થાય કે એને જે ભાઈની છે, જે આ ફિનિશિંગ છે એને પાછળનું છે, એ 15 દી આનાથી અગાઉ છે. તો આપણે અહીંયા પણ જોઈ લઈએ કેવું છે, બંનેમાં કેટલો ફરક દેખાડે.